હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા 4 વર્ષથી ગુજરાતની 6 જાહેર યુનિવર્સિટીઓને યુજીસી અને કેન્દ્ર સરકાર તરફથી એક પણ રૂપિયાની ગ્રાન્ટ મળી નથી. આવા ગંભીર આરોપ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર બેન્કરે ભાજપની ડબલ એન્જિનની સરકાર ઉપર લગાવ્યા છે. કઈ 6 યુનિવર્સિટીઓને ગ્રાન્ટ નથી મળી એનું પણ એમને એમની પ્રેસ વાર્તામાં ઉલ્લેખ કર્યો. કેન્દ્રમાં ભાજપ સરકાર, રાજ્યમાં ભાજપ સરકાર અને વર્ષ 2014માં જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે બહુ મોટા ઉપાડે આ ટીવી એડ આપણે બહુ ટીવીમાં જોઈ હતી. ગુજરાતને કેન્દ્ર સરકારનો થપ્પડ, ગુજરાતને અન્યાય અને આવી અન્યાયની વાતો કરીને ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર આજે કેન્દ્રમાં સરકારમાં છેલ્લા 12 વર્ષથી બેઠી છે. ત્યારે કેન્દ્ર સરકારનો ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે મોટો અન્યાયની વિગતો સામે આવી છે. વધુ એક વખત આ પ્રકારની વિગત આપણી સામે આવી છે. જે પ્રકારની શિક્ષણની પરિસ્થિતિ સમગ્ર દેશ અને ગુજરાતમાં છે, ત્યારે ગુજરાતના શિક્ષણની વાત કરીએ તો ભારત સરકારના નીતિ આયોગનો રિપોર્ટ એવું કહે છે કે ગુણવત્તા અને ગુજરાતમાં શિક્ષણની જે હાયર એજ્યુકેશનની વાત કહેવાય એમાં વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે. આવું કેન્દ્ર સરકાર કહી રહી છે. ગુજરાતમાં શિક્ષણની વાત કરતા હોઈએ ત્યારે યુનિવર્સિટીની જે પરિસ્થિતિ છે, યુનિવર્સિટીમાં સરકારી અને ગ્રાન્ટેડ યુનિવર્સિટીના માળખાને તોડી નાખવાની સરકારની, ગુજરાત સરકારની નીતિ, ભાજપ સરકારની નીતિ આપણે સૌએ જોઈ છે. છેલ્લા કેટલાય સમયથી આચાર્યોની ભરતી નહીં કરવાની, સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં, કોલેજોમાં 45% વધારે પ્રોફેસરોની ઘટ હોય અને આખા તંત્રને જે સરકારી માળખું કહેવાય, જાહેર શિક્ષણ વ્યવસ્થા કહેવાય, એમાં સૌથી મહત્વનો જે વસ્તુ કહેવાય એ ગ્રાન્ટેડ સરકારી યુનિવર્સિટીઓ કહેવાય, જે ઓછી ફીમાં ગુજરાતના યુવાનોને શિક્ષણ પૂરું પાડતું હોય. ઓછી શિક્ષણ જ્યારે ફીની ધોરણ ન મળે ત્યારે ના છૂટકે ગુજરાતના યુવાનોને પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં એડમિશન લેવાની ફરજ પડતી હોય અને ખાનગી યુનિવર્સિટીઓ મન ફાવે એમ ફીના ઉઘરાણો કરીને ગુજરાતના યુવાનોને લૂંટી રહી હોય. ત્યારે પબ્લિક યુનિવર્સિટી, ગુજરાતમાં ચાલતી અલગ અલગ યુનિવર્સિટીઓના કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી દ્વારા ફાળવવામાં આવતા ફંડની વિગતના આંકડા ચોંકાવનારા છે. વધુ એક વખત ગુજરાતને કેન્દ્ર સરકારે શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટો અન્યાય કર્યો છે એની વિગત આપણે સામે આવી છે. 6 યુનિવર્સિટીઓ, ગુજરાતની 6 યુનિવર્સિટીઓ, નોર્થ ગુજરાત યુનિવર્સિટી, સાઉથ ગુજરાત યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, IIM, આ પ્રકારની સંસ્થાઓમાં વર્ષ 2025-26માં એક પણ રૂપિયો ફાળવવામાં નથી આવ્યો. ગુજરાતની 6 યુનિવર્સિટીઓમાં કેન્દ્રની યુજીસી દ્વારા, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા એક પણ રૂપિયો ફાળવવામાં નથી આવ્યો. ગુજરાતની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને છેલ્લા 4 વર્ષમાં એક પણ રૂપિયો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં નથી આવ્યો. આ હળહળતો અન્યાય શિક્ષણ ક્ષેત્રે છેલ્લા 4 વર્ષથી ગુજરાતને થઈ રહ્યો છે. ગુજરાતને થપ્પડ વાગી રહ્યા છે. ગુજરાતની જાણીતી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, જે એકમાત્ર લો યુનિવર્સિટી છે, એને પણ છેલ્લા 4 વર્ષથી એક પણ રૂપિયો આ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારે આપ્યો નથી. અને આ પ્રકારના આંકડા જ્યારે આપણે જોઈએ ત્યારે સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારની નીતિ એ શિક્ષણ વિરોધી છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળા અને કોલેજોનું માળખું તોડીને પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મજા કરાવવાનું, પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ઊંચી ફીમાં વિદ્યાર્થીઓને લૂંટવાના પરવાના આપી દેવાની એ નીતિ અત્યારે રહી છે. અને એના જ કારણે આ પ્રકારની ગુજરાતને થપ્પડ શિક્ષણ ક્ષેત્રે એ આપણને જોવા મળી રહી છે. છેલ્લા 4 વર્ષમાં, વર્ષ 2023-24, 22-23, 23-24, 24-25 અને 25-26ના આંકડા લોકસભામાં રજૂ કરવામાં આવ્યા. એને ગુજરાતની શિક્ષણની પોલ ખોલી નાખી છે. ખાનગી યુનિવર્સિટીઓને ભારે છૂટ આપવામાં આવે, પરંતુ ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓને કેન્દ્ર સરકાર દ્વારા જે ફંડ આપવું જોઈએ, જેનાથી શિક્ષણનું માળખું સુધરે, શિક્ષણની વ્યવસ્થા તંત્ર સુધરે, શિક્ષણની ગુણવત્તા સુધરે અને સામાન્ય મધ્યમ વર્ગનો વિદ્યાર્થી ઓછી ફીમાં ત્યાં પોતાનું ગ્રેજ્યુએશન કરી શકે, શિક્ષણ મેળવી શકે, એની જગ્યાએ સરકાર છેલ્લા 4 વર્ષથી ગુજરાતની 6 જેટલી યુનિવર્સિટીનો એક કાણી પૈસો આપતો નથી, એક રૂપિયો આપતા નથી. એ સ્પષ્ટ દર્શાવે છે કે સરકારને શિક્ષણની ખાનગીકરણ અને વ્યાપારીકરણમાં રસ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે માંગ કરીએ છીએ કે
આ તમામ યુનિવર્સિટીઓમાં યથાયોગ્ય જગ્યાએ આચાર્યોની ભરતી કરવામાં આવે, પ્રોફેસરોની ભરતી કરવામાં આવે અને શિક્ષણ મંત્રી પોતે જે વિસ્તારમાંથી આવે છે એવી કચ્છ યુનિવર્સિટીમાં પણ જો ગ્રાન્ટ ન મળતી હોય તો શિક્ષણ કેટલું ખાડે ગયું એ આપણે સ્પષ્ટ દેખાય છે. ફ્રેન્ડ્સ, શું ખરેખર ગુજરાતના ઉચ્ચ શિક્ષણ સાથે અન્યાય થયો છે? આ યુજીસી અને કેન્દ્ર સરકાર તરફથી છેલ્લા 4 વર્ષથી ગ્રાન્ટ કેમ નથી મળી? આ કોઈ રણનીતિ છે કે પછી બીજા કોઈ કારણ છે? અને સૌથી મોટો પ્રશ્ન, આની સીધી અસર વિદ્યાર્થીઓ ઉપર પડશે અને પડશે તો કેટલી પડશે? આનો જવાબ તમારે શોધવાનો છે અને સરકારને પૂછવાનો છે. આ 6 જાહેર યુનિવર્સિટીઓને ₹1 ગ્રાન્ટ છેલ્લા 4 વર્ષથી કેમ નથી મળી? આ વિડીયોમાં ફક્ત આટલું જ. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.